હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો આજે 8 નંબરવાળા વિશે આપણે વાત કરીશું અને 8 નંબરવાળાનું આ 2024 કેવું રહેશે, તો મારી સાથે જોડાયેલા રહો. તો ફ્રેન્ડ્સ, જેમનો જન્મ તારીખ 8, 17 અને 26 થયો હોય તેમનો નંબર આવશે 8. તો જુઓ, હવે 8 નંબરવાળાનું લિંક પ્લેનેટ કોણ છે? શનિદેવ. અને આ વર્ષ છે 2024, એનો સરવાળો પણ કેટલો થાય છે? 8. એટલે એ પણ શનિદેવનું વર્ષ છે. તો હવે સમજો કે શનિદેવ પોતાના જ ઘરે આવે છે, બરાબર ને? આપણે જ આપણા ઘરે જઈએ એ રીતે. તો શનિદેવ જ પોતાના ઘરે આવે છે. હવે સિક્કાની બે બાજુ છે. શનિદેવ છે એ પોતાના જ ઘરે આવે છે. તો પોતાના ઘરે આવે તો માણસ, આપણે બહારથી આવીએ, તમે બહારગામ ગયા હોય તો ત્યાંથી આવીએ તો કંઈક તો લેતા આવીએ ને, હે ને? તો એ રીતે શનિદેવ આપણા માટે 8 નંબરવાળા માટે લઈને આવ્યા છે. પૈસાની પણ તમને પૈસાનું પણ સારું રહેશે. પછી બીજામાં તમારે કોઈ પ્રોબ્લેમ હશે એ પણ તમારા સોલ્વ થઈ જશે. જે કામો અટકેલા હશે એ પણ પૂરા થઈ જશે. પણ એ બધા માટે પાછું આપણે હવે આપણા ઘરે આવીએ, બરાબર? તો એ બધામાં તમને થોડું ડિલે કરાવશે. કેવી રીતે? તો આપણે આપણા ઘરે આવીએ તો પહેલાં તો બધું આમ સરસ બધાને ગિફ્ટ આપીએ આ તે, અને પછી શું જોઈએ કે મારા એબસેન્ટમાં કાંઈ ગડબડ તો નથી થઈ ને ઘરમાં, એમ તો જોઈએ ને કે આ પાછું આ અધૂરું રહી ગયું, આ કામ બરાબર નથી થયું, આ બાકી રહી ગયું, એ રીતે આપણે જોઈએ કે નહીં? તો એવી રીતે શનિદેવ પણ આપણને શું કરશે? થોડું સ્ટ્રગલ પણ આપશે અને પૈસા પણ આપશે. એટલે થોડું આપણને કહેવાય ને, મુસીબત પણ આવશે તો એમાંથી પણ તમે બહાર નીકળી જ જશો અને તમને પૈસાનું પણ સારું એવું. એટલે કે તમને આ વર્ષ તમારે ગભરાવાનું નહીં, મિલું વર્ષ રહેશે. એટલે એવું નહીં કે 8 નંબરના ઘરે 8 નંબર આવે છે તો મીન્સ 8 નંબરવાળા બર્થડેટના ઉપર 8 નંબર આવે છે તો હો એમને તો બહુ સારું, એવું નહીં. આ તો શનિદેવ છે ભાઈ. તમે જે રીતે તમે કર્મ કરશો ને એમ જ તમને ફળ આપશે. અને 8 નંબરવાળાને તો આ વખતે બહુ જ સંભાળવાનું, કારણ કે શનિદેવના ઘરે શનિ, એટલે શનિદેવ જ આવ્યા છે આપણા ઘરે. 8 નંબરવાળા એટલે શનિદેવ, બરાબર ને? તો એમને તો આ વખતે બહુ જ સંભાળીને ચાલવું પડશે. જો તમે કોઈ શોર્ટકટ લીધો કે કાંઈ ગડબડ કરી તો રૂલર આવી, એટલું યાદ રાખવાનું. એટલે આ વખતે કોઈ પણ વસ્તુમાં છે ને તમારે સ્માર્ટ નહીં બનવાનું. એટલે કે એમ નહીં કે ચલો ને કોને ખબર પડવાની છે, આ હું કામ કરી નાખું અને આ કામ તો થઈ જશે. એટલે એવું બધું નહીં કરવાનું. ઈમાનદારીથી, એકદમ ઈમાનદારીથી તમે આ વખતે કામ કરશો તો એમને તમને વધારે ફાયદો થશે એમ. ને તો તમારે શું થશે? તમારા પૈસા એ ડૂબી જશે અને તમારા હાથમાં કંઈ નહીં આવે ને એવું થશે. એના કરતાં પછી તમારે આ વર્ષે શું રહેવાનું? એકદમ શાંતિ રાખવાની અને એકદમ શાંતિથી, કોઈ શોર્ટકટ નહીં લેવાનું અને કોઈની જોડે કોઈ દગો, ફ્રોડ કાંઈ નહીં કરવાનું, ના કોઈની નિંદા કુટલી કરવાની. એકદમ સીધું જ ચાલવાનું આ વર્ષે, તો જ તમને ફાયદો થશે. નહીં તો તમને ફાયદો થશે નહીં, કેમ કે 8 નંબર છે. એટલે આ વખતે આ 8 નંબરવાળા જે બર્થડેટવાળા છે એ લોકોને બહુ જ સંભાળવાનું છે. તો જો તમે એકદમ સરસ રીતે તમારે આ વર્ષ કાઢવું હોય તો એકદમ જેમ શનિદેવ કે એમ ડિસિપ્લિનમાં જ આપણે રહેવાનું. એક નિયમ બનાવી દેવાનો કે ભાઈ મારે આ કરવાનું છે, તો નિયમ પ્રમાણે કરશો, તમને તમારા જ કામમાં તમને ગ્રોથ જોવા મળશે, તમને બધી રીતે ફાયદો થશે. હવે જુઓ કે જે એ લોકો ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી, વાસ્તુના ફિલ્ડમાં છે એ લોકોને પણ આ વખતે સારું છે. મીડિયામાં હશે કે ફોટોગ્રાફીમાં હશે કે કોઈ સ્પિરિચ્યુઆલિટીમાં હશો કે કોઈ NGO ચલાવતા હશે, એ બધું મેં આગળના પણ વિડીયોમાં કીધેલું જ છે. તો એ બધા જે સેવાના કાર્ય હશે એમાં પણ અગર તમે જોડાયેલા હશો તો એ લોકો માટે પણ આ વર્ષ સારું છે. જેમનું લોખંડનું કોઈ કામ હોય કે કોઈનું સ્ટેનલેસ સ્ટીલનું કામ હોય તો એ લોકોના માટે પણ આ વર્ષ સારું છે. આ વખતે તમે જે પણ કામ કરશો એનું તમને ફળ ઓગસ્ટ પછી મળવા લાગશે. બીજું કે 8 અંક છે એ સમજો આપણને શું આપે? તો 8 અંક છે એ આપણને લક્ઝરી પણ આપે. તમે આમ 8 અંક કરો તો લક્ઝરી આપે, આમ કરો ને તો ઇન્ફિનિટી પણ થાય. એટલે કે તમને અગર સમજો કે તમારો આગળનો ટાઈમ
અગર તમારા 6 મહિના અગર સ્ટ્રગલમાં જશે તો તમારા 6 મહિના તમારા સારા પણ જશે. એટલે એમાં તમારે જરા પણ ગભરાવાનું. જો સ્ટ્રગલ આવ્યું તો આપણે સ્ટ્રગલમાં આપણે જરા પણ ગભરાવાનું નહીં અને મહેનત કરવાની. તમે જેટલું મહેનત કરી લેશો ને તો એટલું તમને ફાયદો થશે. જો આગળ મહેનત કરવાની આવે તો 6 મહિના મહેનત કરી લો તો પાછળના 6 મહિના તમને સારું એવું ફળ મળશે. હેલ્થ વાઇઝ આપણે જોઈએ તો આ વખતે બધાને સંભાળવાનું જ છે અને તમારે એક નિયમ બનાવી લેવાનો કે તમારે યોગા, મેડિટેશન અને વર્કઆઉટ એ તમારે આ વખતે કરવાનું જ છે. અગર તમે નહીં કરો તો તમે બીમાર થઈ જશો અને સમજો કે હોસ્પિટલાઇઝ પણ થઈ જાઓ. તો 8 નંબરવાળાએ આ વસ્તુ હેલ્થ માટે તમારે ધ્યાનમાં રાખવાની છે. 8 નંબરવાળા માટે પણ આ વખતે તમે લાઇટ બ્લુ પહેરો તો વધારે સારું છે. તમે લાઇટ બ્લુ કલર પહેરો કે ગ્રે કલર પહેરો તો એ તમારા માટે સારું છે. અને ડાર્ક કલર એવોઇડ કરવાના, બ્લેક કલર એવોઇડ કરવાનું, તો એ તમને ફાયદો થશે. હવે આપણે રેમેડી જોઈએ. તમારે શેર માર્કેટમાં પૈસા તમારે લોંગ ટાઈમ માટે રોકવાના, શોર્ટ ટાઈમ માટે રોકવાના નહીં. અને એ પણ રિસર્ચ કરીને પછી જ એમાં ઇન્વેસ્ટ કરવાનું, નહીં તો એમાં પણ તમને પ્રોબ્લેમ આવી શકે છે. બીજું કે તમારે કોઈ પણ મંદિર મસ્જિદમાં જવાનું અને તમારે સેવા કરવાની, અને કોઈ સંસ્થા સાથે જોડાયેલો તો ત્યાં સેવા કરવાની, કે વૃદ્ધાશ્રમમાં સેવા આપો તો એ પણ તમારા માટે સારું છે. પછી કોઈ મજદૂર હોય કે જે ગરીબ હોય, મજદૂર હોય, એ લોકોને તમે ખાવાનું આપો, એ લોકોને કંઈક કપડાનું દાન આપો તો એ પણ તમારા માટે સારું છે. 8 નંબરવાળાએ આ બધું આ વર્ષે કરશો તો તમને ઘણો લાભ થશે. તમે આખો સોનામાં ઇન્વેસ્ટ કરશો તો પણ તમને સારો એવો ફાયદો થશે. પ્લસ કે તમે પ્રોપર્ટી હોય, તમે પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. અને પ્રોપર્ટી જેમની ના વેચાતી હોય તો એ વેચી પણ શકે છે આ વર્ષે. તમે કોઈની પણ સેવા કરો, તમે કોઈ પણ સંસ્થા સાથે કે એની સાથે જોડાઓ, કે તમે ગરીબોની કોઈની પણ સેવા કરો તો એ સેવા ભાવથી કરવાની, કોઈ મેળવવાના ભાવથી કે કોઈ પ્રાપ્ત કરવાના ભાવથી કરવાની નહીં. તમારે એકદમ નિસ્વાર્થ ભાવે એમની સેવા કરશો તો તમને એનું ડબલ ફળ મળશે, 2 ગણું ફળ મળશે. કેમ કે શનિદેવનું કેવું છે કે તમને રંગ હોય ને તો તમને રાજા બનાવી દે, અને તમે રાજા હોય ને તો ભિખારી પણ બનાવી દે. કારણ કે શનિદેવનું એવું જ છે કે તમે એટલે આ વર્ષે તમે જેટલા સારામાં કર્મ કરશો એટલું સારું ફળ મળશે. પ્લસ તમે ગયા વર્ષે પણ જે પણ સારા કર્મ કર્યા હશે એનું પણ તમને આ વર્ષે ફળ મળશે. તો મિત્રો, તમે એવું આખું વર્ષ તમે જે મેં રેમેડી આપી એ પ્રમાણે અગર આખું વર્ષ કરશો તો તમને બહુ લાભ થશે. તમે આ મારો વિડીયો હજી સુધી શેર ના કર્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ, તમારું વર્ષ ખૂબ સારું જાય એવી મારી શુભેચ્છા. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.